આવવાના છે સરસ મજાની વાનગીઓ. મલ્હારને ખાવા પીવાનો શોખ છે. દરેક પ્રકારના ટેસ્ટ મને ગમતા હોય तो इनका फूड से काफ़ी कनेक्शन है. तो एक का नाम वेनिला आइसक्रीम और दूसरे का लोचा लापसी. આપણું કમ્ફર્ટ ફૂડ કયું છે? વઘારેલી મસાલાવાળી ખીચડી મલ્હાર કુકિંગમાં કેવા છે? બહુ જ સ્માર્ટ અને બહુ અમેઝિંગ. સો આ છે હેલ્ધી ચાટ બાસ્કેટ. સેલિબ્રિટી તડકા જોવાનું ભૂલતા નહીં. હેલો, કેમ છો? તમારી સાથે હું છું હિના. સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકામાં, પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, કો પાવર્ડ બાય વિચારે મસાલા, રેડિયો દેશી તુવેર દાળ. અને આજનો એપિસોડ એટલો બધો ધમાકેદાર છે ને, ગુજરાતના તમારા ફેવરેટ અભિનેતા આજે આ સેટ ઉપર બનાવવાના છે સરસ મજાની વાનગીઓ. તો તમે છો ને તૈયાર? તો આવો એપિસોડની શરૂઆત કરીએ. તો અમે આવી પહોંચ્યા છે હોટેલ પ્રાઇડમાં અને અમારી સાથે છે ગુજરાતની લાખોની જે જનતા છે એમના દિલોમાં વસનારા અભિનેતા મલ્હાર અને સાથે છે શેફ રંજન પાંડે. આપ બંનેનું સ્વાગત છે. થેન્ક યુ. તો મલ્હાર, પહેલા તો મારે તમને સવાલ એ થાય કે ઘણા બધા સેલિબ્રિટીને અમને મળીએ ને તો એવું કે મલ્હારને ખાવા પીવાનો એટલો બધો સખતવાળો શોખ છે. તો એકાદ ફેવરેટ ડિશ આપની કહી દો કે આપને ખૂબ ભાવતી હોય. સી મને આમ તો ગુજરાતી ઇન્ડિયન ફૂડ ભાવે છે. એની સાથે મને બીજું જે ફૂડ મારું ફેવરેટ છે એ છે મેડિટેરિયન ફૂડ, અને જેમાં લેબનીઝ ને હમસ ને પીટા બ્રેડ ને બધું આવે. એટલે એ પ્રકારનો ફૂડ મને વધારે ભાવે છે. અરેબિક ફૂડ વધારે ભાવે છે. સો યુ નો દરેક પ્રકારના ટેસ્ટ મને ગમતા હોય છે અને હું બધું ખાવાનું જે પણ જગ્યાએ જોઉં એક્સપ્લોર કરતો હોઉં છું. કારણ કે હું પ્યોર વેજીટેરિયન છું, એટલે ઓફકોર્સ મને ગમે કે બહાર કોઈક જગ્યાએ જઈને આપણે નવું એક્સપેરિમેન્ટ કરીએ એમ. બિલકુલ. તો આજે શેફને જ પૂછી લઈએ કે તમને શું આજે ખવડાવવાના છે ને શું શીખવાડવાના છે. શેફ, कौन सी डिश बनाई गया आज? TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. प्राइड होटल में मल्हार सर का स्वागत है. और जैसा कि मैं देख रहा था, पढ़ रहा था इनके बारे में, तो इनका फूड से काफ़ी कनेक्शन है. अगर आप लास्ट ईयर की इनकी पिक्चरें देखें तो एक का नाम वेनिला आइसक्रीम और दूसरे का लोचा लापसी है. अरे वाह. तो सर ने जैसे बताया कि हमेशा इनको डाइटिंग पे रहना पड़ता है या कुछ ऐसा हेल्दी चीज़ खाना पड़ता है. तो जो फर्स्ट रेसिपी है अपनी वो है हेल्दी कटोरी चाट. ओके. तो हम चाट तो खिलाएंगे सर को, चटपटा करेंगे, लेकिन वो हेल्दी स्टाइल में करेंगे हम. बिल्कुल. बनाना स्टार्ट करें. इसके लिए हमें चाहिए सबसे पहले स्प्राउटेड मूंग लिया है मैंने सर. ओके. और इसको हम मिक्स करेंगे चाट की तरह. અચ્છા. મલ્હાર, આમ તમારી બહુ બિઝી શેડ્યુલ લાઈફસ્ટાઈલ રહેતી હોય છે. જી. ખાવા પીવામાં તમે કેવું ધ્યાન રાખો? કારણ કે અમારા દર્શકો છે એ જાણવા માંગતા જ હોય કે મલ્હાર આટલા ફિટ કેમ છે, આટલા ફૂડી છે તો પણ. ના, એટલે આમ તો તમને વાત કરું કે જ્યારે પણ ફૂડની વાત આવે ત્યારે મને પહેલાં એવું થાય કે શું નવું ખાઈએ. હું જેટલા પણ ટીમ મેમ્બર સાથે ટ્રાવેલ કરતો હોઉં, બધાનો ફૂડ ક્યાં ખાશે, ક્યાં જમશે, બધું મારા ડિસિઝનમાં હોય છે. પણ ફિટ તો ઓફકોર્સ જેટલું પણ હેલ્થનું ધ્યાન રાખી શકતો એટલું રાખીએ છીએ. વેટ ઉપર નીચે થયા કરે અથવા કોઈ પ્રોજેક્ટ માટે વેટ ઉતારવાનું હોય, વિચ ઇઝ ઓલ્સો અ ટાસ્ક. પણ ધીરે ધીરે બધું મેનેજ કરતાં ચાલીએ છીએ અને સ્ટીલ આઈ વોન્ટ ટુ બી મોર ફિટ અને વધારે ખાવાનું જે કરી શકીએ. આ બંનેની વચ્ચે પ્લાનિંગ ગોઠવી રહ્યા છે. સો વેરી હોપફુલ આવનારા સમયમાં ધીરે મસ્ત મજાનું બોડી પણ બનાવીશું અને ખાઈશું પણ ખરા. બિલકુલ. આપણું કમ્ફર્ટ ફૂડ કયું છે? આઈ વુડ સે કમ્ફર્ટ ફૂડ ખીચડી. વઘારેલી મસાલાવાળી ખીચડી ઇઝ માય કમ્ફર્ટ ફૂડ. અને કાઠિયાવાડી ફૂડ ગુજરાતી મને બહુ જ ભાવે છે. બિલકુલ. અને 24 કલાક કોઈ વાનગી તમારી સામે મૂકી દેવામાં આવે એ કઈ છે? કોફી. કોફી મને એવું થાય કે એ હું 24 કલાક ખાઈ પી શકું છું. બિલકુલ. મલ્હાર, આપની ફિલ્મ જે છે ઓલ ધ બેસ્ટ પન્યા, એમાં ખૂબ જ એક સરસ મજાનું કેરેક્ટર આપ નિભાવી રહ્યા છો, જેમાં એક પુત્ર છે પણ કેટલું બધું બેલેન્સ કરીને એને ચાલવાનું હોય છે. તો આપને અગર ફૂડમાં આવી રીતે બેલેન્સ કરીને ચાલવાનું આવે તો આપ કેવી રીતે ચાલશો? અરે એકચ્યુઅલી દરેકે પોતાનું ફૂડ અને જર્ની બેલેન્સ કરવાની હોય જ છે. અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ બટ યેટ ઇમ્પોર્ટન્ટ. એટલે કરતા જ હોય છે બધા કંઈક ને કંઈક ફોકસ. અને એઝ અ કેરેક્ટર હું અક્ષયની વાત કરું તો અક્ષય જલસાવાળો માણસ છે, મલ્હાર પણ મજાનો માણસ છે. એટલે બંને જણને ફૂડમાં બહુ જ ખૂબ ઇન્ટરેસ્ટ છે. સો યુ નો એક એવી ફ્લેવર છે આ ફિલ્મની પણ કે લોકોને તીખું પણ ખાવાની મજા આવે, ગળ્યું પણ મળે, થોડું સ્પાઇસી હબ બી મળે અને ટેસ્ટી મળે. તો આ બધું જ ફિલ્મની ફ્લેવર અને મલ્હારની ફ્લેવર બંને જોઈન્ટ થઈ છે એવું છે. शेफ, अब हम क्या कर रहे हैं? अभी इस स्प्राउट में मैंने थोड़ी सी ग्रीन चटनी, थोड़ी सी सॉल्ट चटनी, साथ में कटे हुए प्याज जी, कटे हुए टमाटो जी, और थोड़ी सी ग्रीन चिली वाह, और कुकुम्बर
ओके ताकि ये हेल्दी हो सके। फिर इसमें ब्लैक सॉल्ट और सॉल्ट ये सारी चीज़ें मैंने ऐड की है इसके अंदर। वाह મલ્હાર, આપની પોતાની પર રેસ્ટોરન્ટ છે. તમે જ્યારે વાનગીઓને આટલી નજીકથી ઓળખો છો, સ્વાદને આટલું સરસ જાણો છો, તો આપ શું આશા રાખો કે આપની રેસ્ટોરન્ટથી લોકોને પણ કેવું ફૂડ મળે? લોકોને પરફેક્ટ ટેસ્ટફુલ ફૂડ મળવું જોઈએ. હું એવો ઓલવેઝ પ્રયત્ન કરું છું કે ખાવાનું સર્વિસિંગનો એક પાર્ટ અલગ હોય છે, પણ ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે અમારા ત્યાં નોર્થ ઇન્ડિયન ક્યુઝિન બહુ જ ચર્ચામાં છે, પ્લસ અમારા દાલ રાઈસ બહુ જ વાતો થાય છે. અને એટલે જ્યારે પણ કોઈ પોતાની રેસ્ટોરન્ટની ફૂડની વાત કરતું હોય તો ઓલવેઝ એવું હોય કે ફૂડ લોકોને ભાવે એવું જ બનાવવું જોઈએ. કોઈ એવા એક્સપેરિમેન્ટ ના હોય કે લોકોને ટેસ્ટ અઘરો લાગે. સો વી ઓલવેઝ ટ્રાય દેટ કે લોકોને એટલું ટેસ્ટી ફૂડ મળવું જ જોઈએ. બિલકુલ. મલ્હાર, નાનપણમાં આપને સૌથી વધારે શું ભાવતું? આપણા મમ્મીના હાથનું કે પછી આપના દાદીના હાથનું? એટલે મારા બા છે ને દાલ રાઈસ બહુ જ સરસ બનાવતા હતા. એકદમ બેઝિક દાલ રાઈસ બનાવે, એટલે અને કોઈ એમાં એક્સપેરિમેન્ટ ના હોય. એટલે સિમ્પલ ગુજરાતી ઘરની દાળ અને રાઈસ. મમ્મી રીંગણ બટાકાનું શાક અને અરે વાહ. રોટલી ઘીવાળી એ બંને બહુ જ સરસ બનાવે. એટલે આ બે ફૂડ મારું મમ્મી અને બાનું કમ્ફર્ટ ફૂડ છે. અને બીજું કે અમારા ઘરમાં છે ને એટલા બધા એક્સપેરિમેન્ટ નહોતા થતા જ્યાં સુધી અમે સમજણા નહોતા થયા. પણ હું એટલું કહું કે ભાઈ અમને જેટલા શાક ભાવતા હતા એટલા વારંવાર બનતા હતા. એટલે અમારે આજુબાજુ એવું રહ્યું છે કે મમ્મી પણ જોબ કરે, પપ્પા પણ જોબ કરે, એટલે એટલા બધા ઓપ્શન્સ ના હોય. જે હોય એ અમે એક્સેપ્ટ કરતા હતા. બિલકુલ, એની તમે બહુ મોટી વાત કહી દીધી કે તમે રીંગણ બટાકાનું શાક ખાતા હતા. જી. આજથી જેટલા લોકો નહીં ખાતા હોય ને, હવે આ સાંભળીને તો કાલથી ખાવાનું સ્ટાર્ટ કરી પ્લીઝ દેશે. પ્લીઝ ખાવું જ જોઈએ. शेफ, अब हम क्या कर रहे हैं? अभी जो दूसरा वर्जन है सर के लिए हेल्दी, वो है मखाने का। ओके मैंने रोस्टेड मखाना का चाट बना रहा हूँ, जिसमें चॉप प्याज, चॉप टोमेटो, चॉप चिलीज एंड चॉप कोरिएंडर सब मिक्स किया है मैंने। जी अभी सब दोनों में मिक्सचर में हम लेमन जूस डालेंगे थोड़ा सा। ઓકે. મલ્હાર કુકિંગમાં કેવા છે? બહુ જ સ્માર્ટ અને બહુ અમેઝિંગ. લોકોને મારું ખાવાનું બહુ શું ભાવે વાત છે. છે. અને ઓફકોર્સ હું નાના મોટા એક્સપેરિમેન્ટ કરતો હોઉં છું. બટ એટલે હવે આઈ હોપ કે બધા સુધી મારું ખાવાનું પહોંચે. બિલકુલ. હમણાં તમે લગ્ન કર્યા છે, જી. તો રસોડામાં અત્યાર સુધી તમે કઈ કઈ વાનગી પૂજાજીને ખવડાવી છે? મેં પાલક પનીર ખવડાવ્યું છે. અરે વાહ. મેં મારી હાથની ખીચડી ખવડાવી છે. મેં બેઝિક જે શાક રોટલી હોય એમાં શાકમાં ટેસ્ટિંગ કર્યું છે. એટલે જે બી શાક બનતું હોય એમાં મારા મસાલા નાખતો હોઉં કે વઘારેલા એક ભાત બનાવતો હોઉં છું. એ બહુ જ સુંદર બને છે. સૌ બધું એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ. ઘણા બધા યુવાનો માટે તમે આઈડિયલ છો, તો આજથી મને એવું લાગે છે આ સાંભળીને હવે બધા શીખી જ જવાના છે. પ્લીઝ અરે કરવું જ જોઈએ. ખાવાનો શોખ હોવો જ જોઈએ, બનાવવાનો પણ એટલો જ શોખ હોવો જોઈએ. અને એટલે એકમાત્ર વસ્તુ એવી છે કે તમે એન્જોય કરી શકો યાર ઘરમાં રહીને, તો બીજું તો શું કરવાનું. બિલકુલ. મલ્હાર, તમારા જેવા મોટા આર્ટિસ્ટ સમાજમાં એક ખૂબ સરસ મજાનો સંદેશ આપે. આમ સમાજમાં એવું લાગતું હોય કે સ્ત્રીઓ જ માત્ર કિચન સુધી સીમિત હોય, પરંતુ ના, જ્યારે તમારા જેવા મોટા આર્ટિસ્ટ પણ કહે કે ના અમે પણ કિચનમાં જઈએ છીએ, અમારા પરિવાર માટે કંઈક બનાવીએ છીએ, તો એ બહુ મોટી પ્રેરણા આપતા હોય છે. એબ્સોલ્યુટલી કરવું જ જોઈએ. અને એવા કોઈ પુરુષ અને કોઈ સ્ત્રી એવા ભાગ ના આવવા જોઈએ. દરેક પુરુષે પોતાની રીતે જેટલી ઘરમાં મદદ થઈ શકે, ઇન્ક્લુડ્સ તમારું ફૂડ બનાવવાથી લઈને કોઈને મૂકવું, લેવું, વસ્તુનો હિસાબ રાખવાથી લઈ કરિયાણું ડિઝાઇન કરવાથી લઈ બધું જ કરવું જોઈએ. ને એમાં કોઈ જ બેમત નથી અને એમાં કોઈ જ બે પાર્ટ નથી. ઇટ ઇઝ ઓલ ટુગેધર. એટલે રહેવું જોઈએ જોડે. બિલકુલ. ખૂબ સરસ મજાની વાત છે. જો વાતમાં આપણી ચાટ રેડી થઈ ગઈ છે. જી. शेफ, चाट रेडी है। इसको मैंने छोटी सी बास्केट है चाट की, उसमें रखा है। तो वाह, वाह। ये જો કેટલી ક્વિક રેસીપી છે, માત્ર થોડી ઘણી વાતો અને રેસીપી અહીંયા તૈયાર પણ થઈ ગઈ. વાહ વાહ વાહ. એટલે એક મખાનાથી બન્યું છે ને એક મૂંગ જે ફણગાવેલા મગ હોય છે એનાથી બનેલી છે. બિલકુલ. એટલે બહુ જ ક્વિક. તમને કંઈક Yes. ભૂખ લાગે અને સરસ મજાનું ફટાફટ કંઈક બનાવી દેવું હોય તો આ રેસીપી તમારા માટે ये best. थोड़ा सा चाट के लिए सर नायलॉन सेव है। વાહ. लेटेस्ट ट्रेंड देने के लिए सर माइक्रो ग्रीन्स है हमारे पास थोड़ा सा। યસ. બહુ એક કન્ફ્યુઝન હોય છે કે માઇક્રો ગ્રીન્સ ખાઈ શકાય કે નહીં. તો ખાઈ શકાય છે, એવો વાંધો નથી. हेल्दी चाट વાહ. बास्केट સો આ છે હેલ્ધી ચાટ બાસ્કેટ. ને હું જે ખાઈ રહ્યો છું એમાં છે મખાના. બહુ જ જોરદાર છે ને બહુ જ ટેસ્ટી છે. હું કહીશ તમે પણ ઘરે ફટાફટ ટ્રાય કરજો.
મલ્હાર સાથે તો બહુ જ બધી વાતો કરવી છે, પરંતુ એ પહેલા શેફ પાસે जानी लिए कि हमें नेक्स्ट रेसिपी શું છે। शेफ क्या बनाने वाले हैं हम? सर के लिए मैं अभी बनाने वाला हूँ ग्रीक सैलड पीटा पॉकेट्स, जिसके साथ में डिफरेंट वैरायटीज़ के हमस भी आएंगे। बिल्कुल, तो इसके लिए हमें क्या इंग्रेडिएंट्स चाहिए होंगे? सारे हेल्दी इंग्रेडिएंट्स हैं जो यहाँ पे अवेलेबल है, तो मैं इसको बनाना शुरू करता हूँ। बिल्कुल। इसके लिए सबसे पहले हमें ड्रेसिंग बनानी पड़ेगी, जिसके लिए ऑलिव ऑयल है हमारे पास। મલ્હાર, મને લાગે છે હમણાં જે રીતે તમે કહેતા હતા કે મને આ ફૂડ ભાવે છે, આ કંઈક રેસિપી તમારા ઇન્ટરેસ્ટની છે। યસ, અને આ રેસિપીમાં એવું છે કે જેટલા પ્રકારના હમસ છે, હમસ ઇઝ ઇન ટ્રેન્ડ, અત્યારે બહુ ચર્ચામાં હોય છે હમસ। ઘણા ફેમિલીઝ એવું પ્રિફર કરે છે કે ક્યારે આવું લેબનીઝ કે અરેબિક કે એવું કંઈ ફૂડ ખાવું, અને જે પાછું એટલું બધું હેલ્ધી ને વેજીટેરિયન છે, એટલે લોકોને એના ટેસ્ટ બહુ થોડો ઇન્ડિયનથી બહુ નજીક લાગે છે, એટલે બહુ ટેસ્ટી હોય છે ઓફકોર્સ। અને જ્યારે પણ કોઈક રેસિપીની વાત આવે અથવા કોઈ ફૂડ કોન્સેપ્ટની વાત આવે તો લેબનીઝ દેખાવે બહુ જ જોરદાર લાગતું હોય છે, એવું છે। બિલકુલ, પણ હવે અમારા જે દર્શકો છે ને એ પણ એ જાણવા માંગતા હોય કે તમે શૂટિંગ માટે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ફરો છો, પણ હવે તમે કેવું ફૂડ તમને પસંદ છે, તમે ક્યાં ખાવા જાઓ પહેલા એમ? હા, જો અમદાવાદ હોય ને એટલે હું મારા બધા જેટલા પણ ફ્રેન્ડ્સ મારા મુંબઈથી આવે, બહારગામથી આવે, એ લોકો બહુ વડાપાઉંની બહુ જ વાતો કરતા હોય છે, એટલે હું છે ને મારો એક ફેવરેટ પ્લેસ છે, એ છે બજરંગ વડાપાઉં, મેમનગર ફાયર સ્ટેશન પાસે અમદાવાદ, વિજેતા રસ્તા। ત્યાં હું સ્પેશિયલી અમને મારા બજરંગ વડાપાઉં ખાવા લઈ જાઉં। સેન્ડવિચ ખાવી હોય તો હું અજીતની સેન્ડવિચ ખાવા લઈ જાઉં, પફ ખાવું હોય તો HK કોલેજની બાજુમાં કુણાલનું ખાવા લઈ જાઉં। સો આ બધું છે ને બેઝલાઇન છે કે બધા નાના નાના ફૂડ છે। રેસ્ટોરન્ટ્સ બી એ રીતે જોવા જઈએ તો બહુ બધા પીઝા સ્ટોર્સ છે, અંડર ધ નીમ ટ્રીસ છે, શિવશક્તિ કાઠિયાવાડી છે, દાલ બાટી માટે ગોપી છે, તો ગુજરાતી થાળી માટે પણ ગોપી બહુ ફેમસ છે। એટલે આ બધી રીતે આપણે લોકોને, એટલે અમદાવાદમાં તો તોટો નથી, ખાવાની એટલી બધી જગ્યાઓ છે, યુ કેન હેવ એવરી ડે આઉટસાઇડ ફૂડ, એવું પ્લાન કરતા હોય તો। બીજું કે બરોડા જતા હોઈએ તો લાલાભાઈનું ઓફકોર્સ પેલું સેવું સળ બહુ જ ફેમસ છે। બીજી એક બે જગ્યાઓ છે, જનતા ફોર એક્ઝામ્પલ, તો એનો એક સ્નેક્સ ફેમસ છે, કોલ્ડ કોકો ફેમસ છે। સુરત જાઓ તો જાની છે, કૈલાશ છે, એના લોચો, રસાવાળા ખમણ, ઈદડા, ગુજરાતી થાળીમાં કંસાર, લોટ ઓફ પ્લેસીસ। એટલે આમ તો આઈ કેન ટોક મોર એન્ડ મોર, કારણ કે બહુ બધી જગ્યાઓ, અને આ બેઝ એટલા માટે કીધું કે અમદાવાદ, સુરત અને બરોડા એ અમારું પ્રમોશન કમ્પલસરી હોય છે, એટલે આ જગ્યાઓએ ખાવાનું થતું જ હોય છે। बिल्कुल। शेफ, हम क्या कर रहे हैं? अभी ड्रेसिंग बनाने के बाद जिसमें मैंने ऑलिव ऑयल डाला था, क्रश पेपर, सॉल्ट, लेमन जूसेस, उसके बाद सारे वेजिटेबल्स मैंने ऐड किए हैं इसमें। ओके। जिसमें तीनों ही बेल पेपर से कलर, कुकुम्बर है, अनियंस है, और अभी मैं ऑलिव्स ऐड कर रहा हूँ। ओके મલ્હાર, ખાસ હવે એક સવાલ મારે તમને પૂછવો છે। અક્ષયનું પાત્ર જે તમે ઓલ ધ બેસ્ટ પન્યામાં નિભાવ્યું છે, હવે એમાં તમે થોડા અકળાયેલા રહો છો, તમે થોડા ગુસ્સામાં રહો છો, ક્યારેક તમે પ્રેમાળ પણ થઈ જાઓ છો, પરંતુ જનતા એ જાણવા માંગશે કે રિયલ લાઈફમાં મલ્હાર છે કેવા? એટલે મલ્હાર બહુ જ ઇઝી ગોઈંગ માણસ છે, નો નોનસેન્સ પર્સન છે, એટલે એને બહુ આમ સ્ટ્રેસ અને લોડ ગમતા નથી, પોતાના ઝોનનો એક માણસ છે। એટલે ઓફકોર્સ એ અક્ષય સાથે બહુ રિલેટેબલ કરે છે જ્યાં સુધી એ ફર્સ્ટ હાફ ઇન્ટરવલ પડે ત્યાં સુધીની વાત થાય, પણ પછી જ્યારે મેચ્યોરિટીની જરૂર પડે છે, જે અક્ષયના કેરેક્ટરમાં પણ એક ટર્ન વાગે છે કે એ કેવી રીતે મેચ્યોરલી આ પ્રશ્નનું સોલ્યુશન લાવે છે, તો એ મારામાં બી બેઝલાઇન છે કે હું એક મેચ્યોરિટી, કોઈ બી મોટી ઘટના હોય તો એનું સોલ્યુશન લાવવું, સંપર્ક કરવા, કોન્ટેક્ટ દોડાવવા, કોઈકના માટે મહેનત કરવી, મદદ કરવી, આ બધા નેચર બંનેમાં બહુ જ સિમિલર છે। એટલે અક્ષય અને મલ્હાર એ બંનેની મેચ્યોરિટીનું જે પ્રોગ્રેશન છે એ બંને સેમ છે। બિલકુલ। એક સવાલ એ પણ થાય કે ઘણા બધા આપના જે ફેન છે એવું વિચારતા હોય કે દર્શકો એવું વિચારતા હોય, એક્ટરની લાઈફ કેવી હોય, શું એક્ટર ઘરમાં પણ એટલું જ ધ્યાન આપતા હોય? એટલે જો મારા જેવો માણસ હોય તો ઓફકોર્સ આપતા હોય, બાકી ઘણા લોકો નથી બી આપતા। એટલે એક્ટરે પહેલાં ઘરના માણસ તરીકે તો બિહેવિયર કરવું જ જોઈએ, અને એવું નથી કે દુનિયા બહાર એટલે એક્ટિંગ કરી એટલે બધું ઘર ભૂલી જવાનું, એવું નથી હોતું। એટલે યુ હેવ ટુ બી એટ હોમ ને, એટલે આફ્ટર ઓલ તો તમે ઘરે જ જઈ જવાના છો, શૂટિંગ પછી ગણો કે પ્રમોશન પછી ગણો કે જે ગણો એ, પણ તો એ ઘરમાં તો તમારું એક હોવું જોઈએ થોડું, જે તમે આમ શાંતિથી ઘરે રહી શકો, વાતો કરી શકો, બેસી શકો, એવું તો નેચર હોવું જોઈએ। એટલે આમ અડિયલ રહીને બહાર જ રહેવું એવું નહીં એમ। બિલકુલ। લગભગ આપણી જે વાનગી છે તે તૈયાર થઈ રહી છે शेफ। वाह। अभी हमारे पास पीटा पॉकेट्स हैं, जिसमें इस सैलड को मैं भर रहा हूँ। ओके। फीलिंग करने के बाद इसको सर्व करेंगे सर को। शेफ, आप कुछ मल्हार जी से पूछना चाहें?
मैं ये जानना चाहता हूँ जैसे कि हमारे पास हमेशा सेलिब्रिटी आते ही रहते हैं, जैसे आज आप आए हुए हैं, तो क्या वो खाना पसंद करते हैं, उनकी डाइट में क्या ज़रूरी है जो मैं अपने मेनू में ऐड करना चाहता हूँ? डाइट में हम प्लान करते हैं वैसे प्रोटीन्स आर इम्पोर्टेंट, तो मूंग होता है, दाल होता है, वो बहुत इंपॉर्टेंट है। कार्ब्स बहुत लो होते हैं तो राइस हम कम खाते हैं, रोटी गेहूँ कम खाते हैं। तो ये जो आप पूरा एक्सपेरिमेंट है जिसमें हमस आता है, चना आता है, ब्लैक ऑलिव, सैलड्स, टमाटर और ये जो लेमन जूस है वो सारी चीज़ें एक्ट्रेस के लिए बहुत इंपॉर्टेंट है और हेल्पफुल है, उनके नेचर के हिसाब से भी और उनकी बॉडी के लिए भी। सो एवरीथिंग इज़ वॉट एवर यू आर मेकिंग विच इज़ वेरी इंपॉर्टेंट टू अस। થેન્ક યુ સર, થેન્ક યુ. મલ્હાર, આપને જ્યારે વાનગીઓની આટલી બધી સમજ છે જાણીને મને એવું લાગે છે ગુજરાતી જેટલી ગૃહિણીઓ છે ને ખુશખુશાલ થઈ ગઈ હશે કે ચલો કોઈ તો છે કે જે આવું બધું સમજે છે. આપના રેસ્ટોરન્ટમાં જે ફૂડ પીરસાય છે એની પ્રેરણા આપને ક્યાંથી મળી છે? એ ટેસ્ટ, એ બધું ક્યાંથી પ્રેરણા આપને મળી છે કે ફૂડ આવું જ હોવું જોઈએ? બેઝિક વાત એવી છે કે માણસને છે ને ખાવાનો શોખ હોવો જોઈએ, માત્ર રેસ્ટોરન્ટ એક્સપ્લોર કરવા માટે જાય એવું નહીં. એક બેઝમાં શોખ હોવો જોઈએ, એક ટેસ્ટ બર્ડ હોવું જોઈએ કે માણસ અહીંયા એક્સપેરિમેન્ટ કરીએ, અહીંયાથી કંઈક ટેસ્ટ લઈએ, અહીંયા નથી મજા આવતી અહીંયા આવે છે. ઘણા લોકો બહુ ઓર્ગેનિક સન્ડે હોય એટલે બહાર જ ખાવાનું, એવું નહીં. વાય ટુ ઈટ આઉટસાઇડ? કેમ આપણે રેસ્ટોરન્ટનું ખાવાનું, કેમ આપણને ચાટ અને પાણીપુરી કેમ બહારની ભાવે છે, કેમ એ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ એ તમારા ટેસ્ટ બર્ડને ટચ કરે છે? આ બધી જ વસ્તુઓ એક સાથે મળે ને ત્યારે તમને કંઈક મજા આવે. અને આઈ વિલ ઓલવેઝ ફીલ કે ટેસ્ટ વધારે એક્સપ્લોર કરવાથી જ ડેવલપ થાય છે. જેમ કે તમે હમણાં વિચારો કે બ્લેક કોફી આજથી 4 વર્ષ પહેલાં તમે સાંભળી નહીં હોય, ઓછા લોકો પીતા હતા. ધીરે ધીરે ટેસ્ટ ડેવલપ થયો. કેમ? લોકો બહાર ગયા, લોકોને ખબર પડી, લોકોને જાણકારી મળી કે અચ્છા કોફી આવી હોય, તેવી હોય, આટલી હેલ્પફુલ થાય, આ કેલરી છે આવું. તો એ કેમ? તો એ એક્સપ્લોર કરવાથી મળે છે. અને મારા જેવો માણસ છે તો હું જેમ કે હું આઉટ ઓફ ઇન્ડિયા બી ટ્રાવેલ કરું છું, આઉટ ઓફ અમદાવાદ બી ટ્રાવેલ કરું છું. તો વેન આઈ એન્ટર કે જે હું અમેરિકા ઉતર્યો પછી હું ઇન્ડિયન ફૂડ સિવાયનું એક્સપ્લોર કરું. કેમ? તો આપણને ટેસ્ટ ખુલે. પાસ્તા જઈએ, પિઝા જઈએ, બ્રેડ્સ હોય, બર્ગર્સ હોય, નાચોઝ હોય, આ બધી વસ્તુઓને એક્સપ્લોર કરીએ. એનું રીઝન જ એ છે કે ધીરે ધીરે તમારા શોખ અને તમારું ફૂડ બંને એક સાથે ડેવલપ થાય. તો એ બધી વસ્તુઓને ઇન્કોર્પોરેટ કરી અને કોઈ પણ વસ્તુનું મેં પ્લાનિંગ કરતો હોય છે. અમે ઘણીવાર કેટરિંગમાં બી એક બે ફ્રેન્ડ્સના લગ્નના મેન્યુ ડિઝાઇન કરતી વખતે પણ અમે બેસા હોય તો એમ થાય કે ના યાર, આ સાઉથ ઇન્ડિયનમાં આટલું જ પોર્શન રાખીએ, આપણે પિઝા અને કાબમાં આવું રાખીએ, કોના લગ્ન છે કે કેટલી એજ ગ્રુપવાળા આવવાના છે એ પ્રમાણે થોડું ડિઝાઇન કરીએ. આવું બધું વી મેક ફન, અને એ બહુ દિલથી ને પ્રેમથી હોય ને તો જ એની મજા આવે. બિલકુલ. એટલે કે હવે જો જેટલા તમારા ફેન સાંભળતા હશે, દર્શકો સાંભળતા હશે, મને એવું લાગે છે નેક્સ્ટ ટાઈમ તમે જ્યાં શૂટ કરવા જશો ને ત્યાં કોઈ વાનગી લઈને આવશે. 100%. शेफ, हमारी जो रेसिपी है वो रेडी हो गई है. और रेसिपी रेडी हो गई है. देख सकते हैं सर, ग्रीक सैलड की फिलिंग है इसके अंदर, पीटा पॉकेट्स के अंदर. आप जिससे ट्राई करना चाहते हैं, हमारे पास डिफरेंट टाइप का खामोश है, उसके साथ ट्राई कर सकते हैं. તો આઈ થિંક મને એવું લાગે છે કે ઓલિવ છે તો બીટરૂટ હમસ વધારે સરસ લાગશે. તો આ છે બીટરૂટ હમસ. વાહ વાહ વાહ, બહુ જ અદ્ભુત રેસીપી અને બહુ જ ટેસ્ટી અને સુપ્રીમલી હેલ્ધી, આ બધું જ કોમ્બિનેશન આજે ખાવા મળ્યું છે. મેં આટલી સુંદર અને અદ્ભુત રેસીપી ટ્રાય કરી, મેં આટલું સરસ મજાનું ટેસ્ટી ફૂડ ટ્રાય કર્યું. જો તમારે તમારી રીતે જો અહીં મજા કરવી હોય તો સેલિબ્રિટી તડકા જોવાનું ભૂલતા નહીં. ગુજરાત લીડિંગ પ્રીમિયમ કિચન સિંક્સ બ્રાન્ડ અલ્પાઇન કિચન સિંક્સના ઓનર આપણી સાથે હાજર છે અને તેઓ ખૂબ સરસ મજાની ભેટ મલ્હારને આપશે. મલ્હારભાઈ અમારા તરફથી અલ્પાઇન કિચન સિંક્સ તરફથી ગિફ્ટ આપી છે. થેન્ક યુ. બીજું અમે એક નવી બ્રાન્ડ પણ લાવી છે માર્કેટમાં, મેટાલોસ કોપર એન્ડ બ્રાસ કિચન સિંક. ગ્રેટ, થેન્ક યુ વેરી મચ. Gifting partner Alpine Kitchen Sinks, the heart of your kitchen. તો આજની સરસ ફ્લેવરફુલ વાનગીઓ માટે મિલ્ડા ફ્લેવર મિલ્કના ઓનર આપણી સાથે છે કે જે સરસ મજાની ભેટ મલ્હારને આપશે. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે Milda Flavored Milk. ચાટ હોય ને તો કોઈના પણ મોંમાં પાણી આવી જ જાય, અને આજની ચાટ તમે ઘરે જરૂર ટ્રાય કરવાના છો તો બસ તમારે કંઈ જ નથી કરવાનું, આ કાર્યક્રમ જોવાનો છે અને મજા માણવાની છે. ફરી મળીશું. નમસ્કાર.